નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેર કરવાનું શરૂ કર્યું છે। સૌપ્રથમ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની તમામ બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે। તેમજ આ ઉપરાંત અરવલ્લી જિલ્લામાં જિલ્લા પંચાયત આપમાંથી રાજીનામું આપનાર ખેડૂત આગેવાન રાજુ કરપડા આજે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે। ગુજરાત વિધાનસભાની આગામી પેટા ચૂંટણીઓની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ પૂર્વે આમ આદમી પાર્ટીના સંગઠનમાં ગાબડું પડ્યું છે। આપના મજબૂત નેતા ગણાતા રાજુ કરપડાએ કેસરીયો ખેસ ધારણ કરી લીધો છે। ભાજપના પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે વરિષ્ઠ નેતાઓની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા હતા। એક વાત ચોક્કસથી સમજાણી કે ખરેખર જો ખેડૂતોનું હિત ઈચ્છીએ છીએ, ખેડૂતના ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવું છે, ખેડૂતોને સમૃદ્ધિ તરફ લઈ જવા છે, તો સત્તા પક્ષની સામે રહી માત્ર આંદોલનો કરી જિંદાબાદ મુર્દાબાદના નારાઓ બોલાવી અને સતત સરકારનો વિરોધ કરીને ખેડૂતનું હિત નહીં કરી શકાય। ચોક્કસથી આપણો ચહેરો ચમકાવી શકાય, સરકારની સામે સત્તાની સામે રોજે રોજ આંદોલનો કરી આપણો ચહેરો ચમકાવી શકાય, પણ જે લોકોની પીડા છે એ પીડાને કાયમી ધોરણે નિરાકરણ લાવવું હોય તો નિર્ણય સત્તામાં રહેલી પાર્ટીએ કરવાનો હોય છે। અને સત્તામાં રહેલી પાર્ટીને જ્યારે સામે બાયો ચડાવી સિંગડા માંડી અને રજૂઆત કરવી અને ખેડૂતોનું હિત કરવા પ્રયત્ન કરતા હોય એવું દેખાડવું, એના કરતા મને એવું લાગ્યું ખેડૂતોનું જો હિત જ કરવું છે, દરેક ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવું છે, તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ને એની સાથે જોડાઈને મારા ખેડૂતોને સમૃદ્ધિ તરફ લઈ જઈએ। પાસ આગેવાન દિનેશ બામડિયાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અનામત ટિકિટ ફાળવણી મુદ્દે ગંભીર આક્ષેપો કર્યા છે। તેમણે રાજ્યમાં 27% અનામત જોગવાઈનો ભંગ થયો હોવાનો દાવો કરીને ચૂંટણી રોકવાની માંગ ઉઠાવી છે। આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં રોસ્ટર પદ્ધતિ ખોટી રીતે લાગુ કરાઈ હોવાનું કહેવામાં આવ્યું છે। બામડિયાએ ઝવેરી કમિશનનો રિપોર્ટ જાહેર ન કર્યાનો પણ આક્ષેપ કર્યો છે। તેમણે જણાવ્યું કે તેઓ અનામતના વિરોધમાં નથી, પરંતુ તેનો અમલ ખોટો થયો છે। આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી થશે। સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં નામદાર સુપ્રીમ કોર્ટમાં અરજી કરેલી છે, કારણ કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનો અહીંયા ભંગ થયો છે અને ઝવેરી કમિશનનો રિપોર્ટ પબ્લિશ કરવામાં આવ્યો નથી। સાથે સાથે 27% અનામતની જે જોગવાઈ કરવામાં આવી છે એમાં રોસ્ટર ક્રમાંકને પ્રાયોરિટી આપવામાં આવી છે, જે નામદાર સુપ્રીમ કોર્ટના આદેશની વિરુદ્ધમાં છે। એટલે અમે રાજ્ય સરકારની ચૂંટણીને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી છે, જેનું આવતીકાલે સવારે 10 તારીખે હિયરિંગ થશે અને અમે બે જ માંગણી કરેલી છે કે નામદાર સુપ્રીમ કોર્ટ આ ચૂંટણી ઉભી રાખે અને અનામત નીતિને નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ઝવેરી કમિશનના રિપોર્ટને પબ્લિશ કર્યા પછી જ આ અનામતની નીતિ દાખલ કરવામાં આવે। વડોદરા ખાતે જિલ્લા પંચાયતના સભ્યની ઘર વાપસી થઈ છે। ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ 24 કલાકમાં ઘર વાપસી કરી રાયકા ગામના કિરણસિંહ રાઠોડ દ્વારા 2 વખત પક્ષ પલટો કરવામાં આવ્યો। કિરણસિંહ રાજીનામા બાદ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા, જેઓ ફરી ભારતીય જનતા પાર્ટીમાં પરત જોડાયા છે। માફી માંગી મન ભ્રમિત થયું હોવાનું નિવેદન કરી ઘર વાપસી કરી છે। પણ વિકાસના નામે આ ભાજપ શૂન્ય છે અને જ્યારે હું કોંગ્રેસમાં 2008થી જોડાયો હતો ત્યારથી મેં લોકોના પ્રશ્નો ઉઠાવ્યા છે, દરેક આંદોલન કર્યા છે। લાઇટો માટે તમે જોઈએ કે પ્રોબ્લેમ હોય તો ભાજપના કોઈ નેતા ગ્રાઉન્ડ પર ના આવે, એસી કેબિનમાં બેસી રહે। અમે સતત જીબીના અધિકારીઓને રિક્વેસ્ટ કરી અને અમારા વિસ્તારમાં સારું એવું કામ કરાયું છે, પણ આ નિષ્ફળ ભાજપથી આજે હું રામ રામ કહી અને મારા પાછી ઘર વાપસી, મારું કોંગ્રેસ મારું ઘર હતું, મારા કાકા વર્ષો જૂના કોંગ્રેસી હતા અને મારી ખરેખર આ ભૂલ થઈ ગઈ કે હું ભાજપમાં એ ભરોસાથી ગયો। ગઈકાલે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું, એ મારી ભૂલ થઈ ગઈ, કારણ કે કોંગ્રેસે મને વાયદા કર્યા, વાયદા કરીને એ પૂર્ણ નથી કરતા અને ભારતીય જનતા પાર્ટી સતત વિકાસના કાર્યો કરે છે અને વિકાસના લક્ષી છે। ટ્રિપલ એન્જિનની સરકાર છે અને ભારતીય જનતા પાર્ટી
હર હંમેશ નાનામાં નાના કાર્યકર્તાનું ચિંતા કરતી હોય છે અને હું ભારતીય જનતા પાર્ટીનો સનિષ્ઠ કાર્યકર છું. 3 વર્ષથી હું સક્રિય કાર્યકર છું અને હું ભારતીય જનતા પાર્ટીને એકદમ વરેલો સનિષ્ઠ કાર્યકર છું. આજથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારો આજે ચૂંટણી અધિકારી કચેરીમાં ફોર્મ ભરતા જોવા મળ્યા હતા, જેના કારણે ઓફિસોમાં રાજકીય માહોલ જોવા મળ્યો છે. વોર્ડ 100 માં 3, વોર્ડ 18 માં 2 અને અપક્ષનું 1 ફોર્મ સાથે કુલ 7 ફોર્મ ભરાયા છે, જ્યારે વોર્ડ 19 માં 2 ફોર્મ નોંધાયા છે. વોર્ડ 17 માં કોઈ ફોર્મ નોંધાયું નથી. આજે કુલ 8 ફોર્મ દાખલ થયા છે. ભાજપ અને કોંગ્રેસ હજી ઉમેદવારોની યાદી જાહેર કરી નથી, પરંતુ આવતીકાલે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા શક્યતા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટી દ્વારા ફોર્મ ભરવાનો શ્રી ગણેશ કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારો દ્વારા આજે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આજે જે ચૂંટણી અધિકારીની જે કચેરી છે ત્યાં ફોર્મ ભરવા તે નજરે જોવા મળી રહ્યા હતા, જેના કારણે ઓફિસોમાં રાજકીય માહોલ પણ જામ્યો હતો. વાત કરીએ વોર્ડ નંબર 16 માં 3, વોર્ડ નંબર 18 માં 2 અને એક અપક્ષ સાથે એમ કુલ મળીને એવા 8 ફોર્મ જે છે તે ભરવામાં આવ્યા છે. આમ આજે કુલ 8 ફોર્મ જે દાખલ થયા છે, ત્યારે બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ દ્વારા હજુ ઉમેદવારોની યાદી જાહેર થઈ નથી. ફોર્મ ભરવાનું તેમનું પણ બાકી છે. આવતીકાલે વિજય મુહૂર્ત પર બંને પક્ષ ઉમેદવારો ફોર્મ ભરે તેવી પૂર્ણ શક્યતાઓ વર્તાઈ રહી છે. આજે ઇલેક્શન વોર્ડ નંબર 16 થી 19 માં 21 ફોર્મનો ઉપાડ થયો છે, જ્યારે વોર્ડ નંબર 13, 14 અને 15 માં 12 ફોર્મનું વિતરણ થયું છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા આજે જે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા છે તેનો શ્રી ગણેશ કરવામાં આવ્યો છે. કોંગ્રેસની જે બીજી યાદી છે તે જાહેર કરવાની બાકી છે. સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ પોતાના ઉમેદવારોની યાદી છે તે જાહેર કરવાનું બાકી છે. જેવી રીતે જાહેર થશે તેવી રીતના જ અહીંયા ફોર્મ ભરવાની પ્રક્રિયા રહેશે અને જે રાજકીય માહોલ છે તે ફરીથી એકવાર ગરમાશે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યન્ય વાસ્કર, મંતવ્ય ન્યૂઝ. વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ચહલપહલ તેજ બની રહી છે. તાલુકા પંચાયત કચેરી અને સેવા સદન ખાતે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. અત્યાર સુધી કુલ 88 ફોર્મ લેવામાં આવ્યા છે, જેમાં જિલ્લા પંચાયત માટે 33 અને તાલુકા પંચાયત માટે 55 ફોર્મનો સમાવેશ થાય છે. આજે તાલુકા પંચાયત માટે થોડા ઉમેદવારો દ્વારા ફોર્મ ભરાયા છે, જ્યારે જિલ્લા પંચાયત માટે હજુ એક પણ ફોર્મ નોંધાયું નથી. મુખ્ય પક્ષોની યાદી બાદ આવતીકાલે વધુ ભીડ જોવા મળશે. છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને લઈને રાજકીય હલચલ તેજ બની રહી છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ત્યારે આ દરમિયાન આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવતા રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળ્યો છે. પાર્ટીના કાર્યકરો અને ઉમેદવારો ઉત્સાહભેર જિલ્લા સેવા સદન ખાતે પહોંચ્યા હતા અને વિધિવત રીતે ઉમેદવારી નોંધાવી હતી. મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવેશ થયેલા ગામમાં વિરોધનો સૂર ઉઠવા પામ્યો છે. તાવડિયા અને ઉચરપી ગામ બાદ હવે દેલા ગામમાં મનપાની ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા છે. તાવડિયા અને ઉચરપીની સાથે હવે દેલા ગામ વિસ્તારમાં નવીન ભારતમાલા અને શામળાજી હાઈવે અને રિંગ રોડ જેવા મોટા હાઈવે રોડ અને ઇન્ડસ્ટ્રીયલ ઝોનથી ખેડૂતોમાં જમીનો જવાના અને રોજગારી છીનવાઈ જવાના ડરથી રોષ ફાટી નીકળ્યો છે. આથી દેલા ગામ મહાનગરપાલિકામાં સમાવેશ થવા માંગતું નથી. આ સંજોગોમાં દેલા ગ્રામજનોએ કોઈપણ રાજકીય પક્ષે પ્રચાર કરવા પ્રવેશ કરવો નહીંના બેનરો લગાવી ચૂંટણી બહિષ્કાર કર્યો છે. દેલા ગામે સમગ્ર ગામે ભેગા થઈ અને ગામ સભા જેવું આયોજન કરી અને ચૂંટણીનો બહિષ્કાર કરેલ છે. એ અહીંયા બોર્ડ આપશે જોયા છે. પછી દરેક પક્ષવાળા લોકોને આગ્રહભરી વિનંતી કે તમારે દેલા ગામની અંદર પ્રચાર કરવા આવવું નહીં. જમીનો વાયમી છે, મને એકર ગુઠારી ખબર નથી, પણ ઘણી બધી જમીનો જાય છે. ભારતમાલામાં જાય, શામળાજીમાં જાય, 80 મીટરના રોડમાં જાય, ટીપીડીપી એવરીવેર ઘણી ઘણી ટીપીડીપી 2 રોડ પડી ગયા. ભારતમાલા અમારા ગામમાં આવે છે, શામળાજી અમારા ગામમાં આવે. અમારા ગામમાં જમીન રહેતી નથી ખેડૂતો પાસે અને પશુપાલનનો ધંધો છે અમારા ગામમાં. પશુપાલન વગર અમારા ખેડૂતો ક્યાં જશી અને શું ખાશી એ પહેલો પ્રશ્ન ઉભો થાય અમારા ગામની અંદર.
પશુપાલન નહીં હોય તો કોઈ નોકરી કે હા ના તો મળવાની નથી હાલ, અને બધા રખડી પડવાના છે. અને અમારી પંચાયતને તાળો મારી દીધો છે મહાનગરપાલિકાને, જ્યારથી લગાવી 4-5 મહિનોથી. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આજે મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસ પક્ષના ઉમેદવારો દ્વારા તાલુકા પંચાયતની વિવિધ બેઠકો માટે ઉમેદવારી નોંધાવવામાં આવી. અરજણસર બેઠક પર વસંતભાઈ સોલંકી અને નરેન્દ્રકુમાર સોલંકી, જ્યારે સરદારપુરા બેઠક પર વિક્રમભાઈ ઠાકોર અને અજમલભાઈ ઠાકોરે ઉમેદવારી નોંધાવી છે. સમર્થકોની ભારે હાજરી વચ્ચે ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કરી વિકાસના મુદ્દાઓ સાથે ચૂંટણી લડવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. દાહોદના ગોવિંદગુરુ લીંબડી તાલુકાના આમ આદમી પાર્ટીના 17 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. 17 ઉમેદવારો દ્વારા લીંબડી નગરમાં શક્તિ પ્રદર્શન સાથે રેલી યોજી લીંબડી મામલતદાર અને તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા અને 3 જિલ્લા પંચાયત અને 14 તાલુકા પંચાયત બેઠકના ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. આજરોજ ગુરુ ગોવિંદ લીંબડી તાલુકા પંચાયત ખાતે આમ આદમી પાર્ટીના 3 જિલ્લા પંચાયતોના ફોર્મ ભરાયા અને 3 જિલ્લા સીટો જેવી કે લીંબડી, સિમલિયા અને આંબા એની અંદર આવતી 14 તાલુકા પંચાયતોના ફોર્મ ભરાયા છે અને આવતીકાલે તારીખ 10/4/2026ના રોજ બીજા ફોર્મ જે ઘટતા એ ફોર્મ ભરાશે. અને જે અમારા જે આમ આદમી પાર્ટીના જે એજન્ડા છે કે ચાલુ સરકારે ભ્રષ્ટાચારનો કોઈ સીમા રાખી નથી, એટલે એ ભ્રષ્ટાચાર સામે અમે અડીખમ લડવા તૈયાર છીએ. આગામી 26 એપ્રિલે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનારી છે. ત્યારે આજે તિલકવાડા તાલુકા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો તિલકવાડા, અગર અને દેવલિયા જિલ્લા પંચાયત તેમજ 16 તાલુકા પંચાયત માટે ફોર્મ ભરવા મામલતદાર કચેરીએ પહોંચ્યા. સમર્થકો સાથે ઢોલ નગારા અને ડીજેના તાલે ઉમેદવારો ઉત્સાહ ભર્યા હતા. કોંગ્રેસ ઉમેદવારોએ આગામી ચૂંટણીમાં જંગી બહુમત મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. થરાદ જિલ્લાના થરાદ નગરપાલિકા ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પ્રાંત અધિકારી કચેરી ખાતે શરૂ થઈ છે. ત્યારે નગરપાલિકા વોર્ડ નંબર 7 માટે ફોર્મ ભરવાનું ખાતું ખોલાયું અને હાલ 2 ફોર્મ નોંધાયા છે. કોંગ્રેસ પક્ષ દ્વારા વોર્ડ નંબર 7 માટે 2 ઉમેદવારોની ઉમેદવારી નોંધાઈ છે, જ્યારે પૂર્વ ઉપપ્રમુખ રમેશ રાજપૂત અને નીતાબેન દિલીપકુમાર દવે તેમના ફોર્મ સાથે ઉમેદવારી માટે નોંધણી કરી છે. પાલિકામાં વોર્ડ નંબર 7માંથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી ફોર્મ ભરેલ છે. આ અગાઉ પણ અમે 2008માં પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી ફોર્મ ભરેલ હતું અને થરાદની વોર્ડ નંબર 7ની પ્રજાએ અમને જંગી બહુમતીથી જીતાડેલ હતા. તેમજ અમને નગરપાલિકામાં ઉપપ્રમુખ બનવાનો પણ મોકો મળેલ હતો અને અમે થરાદની વર્ષોથી સેવા કરીએ છીએ અને અમારા પરિવારમાંથી 2003માંથી આજ સુધી સતત અમે નગરપાલિકામાં વોર્ડ નંબર 7માં ચૂંટાયેલી છીએ. મારા ભાદર પણ નગરપાલિકામાં 5 વર્ષ ઉપપ્રમુખ રહ્યા હતા અને મારા મોટાભાઈ પથુભાઈ રાજપૂત એ પણ નગરપાલિકામાં 2 વર્ષ પ્રમુખ રહેલા, 2 ટર્મ પ્રમુખ રહેલા છે. અને ત્યારબાદ 2018માં હું ચૂંટાઈને આવતા અને હું પણ ઉપપ્રમુખ તરીકે થરાદમાં સેવા આપેલ છે. હાલ અમદાવાદમાં થોડા જ દિવસો બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે. સરકાર દ્વારા દર વખતે યુનિવર્સિટી અને કોલેજોના કર્મચારીઓથી માંડીને સરકારી સ્કૂલોના શિક્ષકોને BLOની કામગીરી સોંપવામાં આવે છે. હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા તાલુકા પંચાયત નગરપાલિકાઓના ચૂંટણીઓમાં જિલ્લા ચૂંટણી તંત્રને 30,000થી વધુ કર્મચારીના સ્ટાફની જરૂર પડે તેમ હોવાથી BLOથી માંડીને નિવૃત્ત શિક્ષકોને ચૂંટણીની કામગીરી માટેના ઓર્ડર કરી દેવામાં આવ્યા છે. ચૂંટણી પંચ દ્વારા કરાયેલા નિર્ણયના લીધે શિક્ષણ જગતમાં રોષ જોવા મળી રહ્યો છે. બીજું, અંગ્રેજોના સમયમાં અંગ્રેજો એ શિક્ષકોનો ઉપયોગ એટલા માટે કરતા હતા કે એ સમયમાં ભણેલા ગણેલા માણસો અવેલેબલ નહોતા થતા અને એટલા માટે શિક્ષકોને ચૂંટણીની કામગીરી હોય કે વસ્તી ગણતરીની કામગીરી હોય એ સોંપવામાં આવતી હતી. હવે આઝાદી પછી આટલા વર્ષો બાદ આપણી પાસે આટલા બધા વેલ એજ્યુકેટેડ માણસો છે. દરેક જિલ્લામાં આપણી પાસે જિલ્લા રોજગાર કચેરી છે, એમાં આટલા બધા બેકારોની અને ગ્રેજ્યુએટ બેકારોની યાદીઓ છે, પોસ્ટ ગ્રેજ્યુએટ બેકારોની યાદી યુનિવર્સિટી પાસે છે. તમે એમાંથી યાદી મેળવી લો અને એ લોકોને આ પાસે આ કામગીરી કરાવડાવો.
ભરૂચ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાશે ત્યારે આ ચૂંટણીમાં સંકળાયેલા પોલિંગ ઓફિસરોની 3 તબક્કાની તાલીમનો કાર્યક્રમ યોજાયો હતો. તાલીમમાં હાજર પોલિંગ ઓફિસરોને મતદાન મથકે લેવામાં આવનારા તમામ પ્રકારની કામગીરી અને મતદાન માટેના ઈવીએમ મશીનના ઉપયોગ અંગેની તાલીમ સાથેની માહિતી પૂરી પાડવામાં આવશે. આજ રોજથી 3 તબક્કે જે તાલીમ આપવાની છે, જે ચૂંટણીના જે સ્ટાફ છે એના માટે, એ ચાલુ થઈ ગઈ છે. અને ટોટલ મતદાનની વાત કરીએ તો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં કુલ મતદારોની સંખ્યા અંદાજિત 8,67,000 છે અને નગરપાલિકા, 4 નગરપાલિકાની વાત કરીએ તો 2,19,000 જેવા મતદારો આ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે. જેથી હું આ સર્વેને જણાવવા માંગુ છું કે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર પૂરતી તૈયારી કરીને રાખી છે અને ટૂંક સમયમાં અમે તાલુકા લેવલે જરૂરી ઈવીએમની બી ફાળવણી કરી દઈશું. પૂરતા પ્રમાણમાં અમારી જોડે ઈવીએમની ઉપલબ્ધિ છે અને પૂરતા પ્રમાણમાં અમારી જોડે સ્ટાફ બી ઉપલબ્ધ છે. અન્ય સમાચારો પર નજર કરીએ તો અમદાવાદના ચાંદખેડામાં ઢોસાનું ખીરું ખાધા બાદ 2 બાળકીના શંકાસ્પદ મોત નીપજ્યા હતા અને ત્યારબાદ તેના માતા પિતા એવા વિમલ પ્રજાપતિ અને ભાવના પ્રજાપતિની તબિયત ખરાબ થવાની ઘટનામાં નવો વળાંક સામે આવ્યો છે. ઢોસાનું ખીરું ખાધા બાદ બીમાર પડેલા માતા પિતાને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં બંનેના બ્લડ સેમ્પલ લઈને પોલીસ દ્વારા FSLમાં મોકલવામાં આવ્યા હતા. બ્લડ સેમ્પલના રિપોર્ટમાં એલ્યુમિનિયમ ફોસ્ફેટ દવાની હાજરી મળી આવી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ લગભગ 40 થી 50 જેટલા કેસ આવ્યા છે આજે ભાગ્યોદય હોસ્પિટલમાં ફૂડ પોઈઝનિંગના, તાલુકાના રાજપુરા ગામથી. અત્યારે સ્થિતિ કંટ્રોલમાં છે. બધા એને તાત્કાલિક મળી જતા ભાગ્યોદય હોસ્પિટલમાં બધાને દાખલ કરેલા છે અને અત્યારે સ્થિતિ કંટ્રોલમાં છે. કોઈ એટલું બધું ગંભીર છે નહીં, બધાની પરિસ્થિતિ કંટ્રોલમાં આવી ગઈ છે. જાણવા એવું મળ્યું છે કે કંઈક પોતાનું ફેમિલી ફંક્શન હતું એમનું, કંઈક ધાર્મિક ફંક્શન હશે અને એમાં કંઈક સેવ ખમણી ખાધા પછી આ બધી તકલીફ થઈ છે. વડોદરાના અકોટામાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અક્ષરધામ સોસાયટી પાસે 5:30 કલાકે અકસ્માત થયો હતો. ડિવાઈડર કૂદી કાર ઘરની દિવાલ તોડી કમ્પાઉન્ડમાં ઘૂસી હતી. ચાલક નશામાં કાર ચલાવતો હોવાની આશંકા સેવાઈ છે. સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે. સ્કોર્પિયો કારમાં સવાર યુવકની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે 2 થી 3 વ્યક્તિઓ ફરાર થયા હોવાની આશંકા છે. આવેલી છે. સવારે 5:30 વાગ્યે એક ગાડીવાળો સામેની સાઈડથી ડિવાઈડર કૂદાઈને આ સાઈડ આવેલો છે અને બધાનું કેવું એવું છે કે એને પીધેલ હોય એવું લાગતું હતું. કેટલા કોઈ પકડાયું છે ખરું? એક જ ભાઈ હતા, એનું કેવું એવું છે કે બીજા 4-5 જણ હતા, એ હવે દેખાતા નથી, એ જવાબ આપતો નથી અને એને પોલીસ પકડી ગયા છે. જે એક જણ હતો એને. કેટલું નુકસાન થયું છે તમારા ઘરને? આખો કોટ તૂટી ગયો છે, એ દેખાય જ છે તમને. શું કેસો જે રીતના બેફામ લોકો ચલાવી રહ્યા છે ગાડી, તો શું કેસો? આ તો સારું છે કે કોર્ટ તો ફરી થઈ જશે, પણ કોઈ મર્યું નથી, એ સારું છે. અમદાવાદના ગોમતીપુરમાં છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસના કોર્પોરેટર જીતતા આવ્યા છે, છતાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ યથાવત છે. પ્રદૂષિત પાણી, ખરાબ રસ્તાઓ અને વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી સ્થાનિકો પરેશાન છે. ગટરના પાણી રસ્તા પર વહેતા હોવાના કારણે જનજીવન મુશ્કેલ બન્યું છે. લોકોનો આરોપ છે કે અનેક રજૂઆતો છતાં તંત્ર અને જનપ્રતિનિધિઓ ઉદાસીન છે. ભરૂચ તાલુકાના બંબુસર ગામમાં વીજ કંપનીએ અચાનક જ દરોડા પાડતા ફફડાટ ફેલાયો હતો. ગામમાં એક જ લાઇનમાં વીજ કંપનીની 20 થી વધુ ગાડીઓનો કાફલો જોવા મળતા લોકોમાં ચકચાર મચી હતી. ટીમ દ્વારા વિડીયોગ્રાફી સાથે ઘરોમાં વીજ મીટર અને વાયરોની સઘન તપાસ કરાઈ હતી. તપાસ દરમિયાન અનેક ઘરોમાં વીજ ગેરરીતિઓ સામે આવી છે. કેટલીક જગ્યાએ ગેરકાયદેસર વીજ જોડાણો મળી આવતા તેને કાપી નાખવામાં આવ્યા છે અને સંડોવાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે. આ સમગ્ર કામગીરી દરમિયાન પોલીસ બંદોબસ્ત પણ તૈનાત રાખવામાં આવ્યો હતો. સમાચારમાં આગળ વાત કરીએ તો આણંદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. તો આણંદથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં તો અમદાવાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. ઔદ્યોગિક શ્રમિકો માટે 5 કિલોના સિલિન્ડર આપવા. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.